હાય જ્ઞાની. પ્રણામ યુગ. આજે આપણો જૈન સોશિયલ ગ્રુપનો ડાન્સ ફેસ્ટિવલ છે. તું એમાં આવે છે ને? આપણાથી એમાં ન જવાય. કેમ એમાં કેમ ના જવાય? ડાન્સ પાર્ટીમાં જવાથી પાપ લાગે છે. શું પાપ? બધા યંગસ્ટર તો એમાં જવાના જ છે. એ બીજે ક્યાં જાય એના કરતા જૈન સોશિયલ ગ્રુપ એનું આયોજન કર્યું તો એમાં ખોટું શું છે? એટલીસ્ટ ઇન્ટરકાસ્ટ મેરેજ તો નહીં થાય. યુગ, જે વસ્તુ ખોટી છે એ વસ્તુ ખોટી જ છે. કોઈ જેન્ટલમેન તો એવું કરી જ ન શકે. હવે જે વસ્તુ ખોટી છે એને દૂર કરવાના એફર્ટ કરવા જોઈએ કે એના આયોજનો કરવાના એફર્ટ કરવા પણ જોઈએ? જ્ઞાની, હવે આ બધા યુવાનો તો એ છોડવાના જ નથી, તો એમને સેફ ઓપ્શન આપવું એ સારું નથી? યુગ, પહેલા તું મને એક મારી વાતનો જવાબ આપ. એક જૈન લેડી, એનો દીકરો બહાર જઈને નોનવેજ ખાય છે. એ ગમે તેવા સિક એનિમલનું હોય, એ જૈન લેડી તને પૂછવા આવે કે બેટા આના કરતાં તો હું મારા દીકરાને ઘરે જ નોનવેજ બનાવીને આપી દઉં, તો isn't it better? આન્સર યુગ. I will refuse her. She want to convince her son to avoid the non-veg. એને ગમે તે એને બાળકને નોનવેજ છોડવાનો પ્રયાસ કરવો જોઈએ, ના કે એને ઘરે બનાવી આપવાનો વિચાર કરવો જોઈએ. એક્ઝેક્ટલી યુગ, જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે. આપણે એને દૂર કરવાના પ્રયત્નો કરવાની ફરજ છે. હવે જો નોનવેજ જૈન હોઈ શકે, જો ઈંડા જૈન હોઈ શકે, તો જ આવા વાસના તાંડવો જૈન હોઈ શકે. પણ જ્ઞાની, આ બધું તો જૈન કેવી રીતે હોઈ શકે? That's what I want to explain to you, યુગ, કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષણે, કોઈ પણ ટાઈમે આવા બધા આયોજનો તો જૈન હોઈ જ ન શકે. તારી વાત સાચી છે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો વિચ્છામી દુક્કડમ.